હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા મજામાં ને? તો આજે તો ઘણા દિવસ પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે કેટલા દિવસ થઈ ગયા મેં કંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો. તો એનું રીઝન એવું હતું કે અમે જ્યાં પહેલાં રહેતા ના બનાની સાઈડ ઉપર, તો એ રૂમ હતો એ બીજો હતો, અને ત્યાંનું તો મેં તમને રોજ એનો જ ઉતારતી તો બતાવી દીધું હતું બધું. તો એટલા માટે એ રૂમ હવે ચેન્જ કરી નાખ્યો ને હવે બીજે રહેવા આવતાર્યા છે. તો મેં કીધું કે નવો રૂમ છે તો નવો બ્લોગ સ્ટાર્ટ કરીએ. ને કામમાં પણ રોજ રોજ એનું હતું તો કંઈ બતાવતી નહીં, ને વચ્ચે હા મૂક્યા હતા તમે જોયા હોય તો. ને આ રૂમ છે હું તમને ફુરસદથી પછી નવરી થઈ અને બતાવીશ. તો મેં કીધું કે અત્યારે બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ. ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને હવે જો મારે દુકાને જવું છે, દૂધ લેવા જવું છે, કારણ કે ભનો છે એ તો વહેલો વિયોગો ઉઠીને ને હું તો સૂતી રહી. હમણાં જો ઉઠી કેટલા 10 સાડા 10 જેવું થયું. હમણાં ઉઠી, બ્રશ કર્યું, હંજવારી કાઢી ને હવે મારે દૂધ લેવા જવું છે તો દૂધ લેતી આવું. તો મેં કીધું કે ચાલો બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ. તો ચાલો હવે દૂધ લઈ આવીએ ને પછી તમને રૂમ બતાવીશ બધો આખો અલગથી વિડીયો બનાવીને. તો હવે દૂધ લેતા આવીએ. તો બસ દૂધની દુકાન છે ને અહીંયા જ છે, નજીક જ છે, 2-3 ડગલા ફરીએ તો આવી જાય. તો ચાલો ધીરે તાળું દઈ દીધું ને હવે દૂધ લેતી આવું. ને બીજું વ્લોગનું કારણ એ હતું કે વરસાદ રોજ આવતો, વરસાદની કંઈ મજા ન આવે, ચારે બાજુ કસકાંડ ને કસકાંડ, તો વિવાહટ ન ઉતારતી. પણ જો આવી ગઈ આસામ પતરાનું દેખાય ને. તો ચાલો હવે મારે દૂધ લેવું તો લે. તો ગાઈસ જો હું દૂધ લઈ અને આવતી રહી. આ રહ્યું દૂધ. ને હવે મેં કીધું કે ચાલો ઠંડુ હે ને તો પહેલાં, કારણ કે મેં દૂધ પીવું સ્ટાર્ટ કરી દીધું. કારણ કે ઘરના અને પનોને રોજ કે દૂધ પી તો ઘરનું દૂધ તો નથી ભાવતું. એક દી પીધું નતા તો ઉલટી થઈ ગઈ, કારણ કે ઘરનું દૂધ એ જાડું બહુ હોય તો ઘરનું તો નથી પી શકતી. પણ મેં કીધું કે ચાલો હવે આ કોથળીનું ટ્રાય કરીએ. તો આ પીધું તો ભાવે, આમાં કંઈ વાંધો નહોતો આવતો, કારણ કે આ શું હોય તો અત્યારે જો. ને નાસ્તામાં કેરા ખાઈ લે. નાસ્તો મેં નથી કર્યો કારણ કે અહીંયા ઉઠા મોડી હું ને પાછો હમણાં વરસાદ છે તો બનો છે એ તો યોગો. ને હવે જો મારે નાસ્તો કરવો તો નાસ્તો કરી લો. ચાલો દૂધ પણ ઠંડુ હોય તો પી લઉં, તો પાછું ઠરેગલ દૂધ ના ભાવે, કરી લઉં. તો ગાઈસ હવે મેં નાસ્તો કરી લીધો ને કપડાં ધોવાના છે. તો જો કપડાં કેટલા બધા થઈ ગયા, ખ્યાલ નથી ધોયા. હવે કપડાં છે બધા ધોવાના, ઓલા પહેરવાના છે, નાવાનું છે. અને આ 3-4 વાર નથી તો ચાલો અટાણ તડકા જોવે તો મેં કીધું કે ઘંટા જોઈ નાખવું હોય, પાછું નહીં આવશે તો સુકાડે નહીં. તો જોવા બેસી જાઉં કપડાં. ફાઇનલી ગાઈસ મેં નાહી ધોઈ લીધું અને કપડાં પણ હતા એ ધોવાઈ ગયા. તો આજે હે ને તડકો સારો નીકળ્યો, તો વરસાદ નહીં આવે તો સારું સુકાઈ જશે. કારણ કે મારે હજી સાઈડ ઉપર જવું ને ત્યાંથી પાછું ક્યારે આવું ને મને નથી ખબર. સ્પેસવાળી જગ્યા છે ને તો કપડાં સુકવવાનો કંઈ વાંધો નથી, તડકો. હવે ચાલો માથું ને ઓરાવી લઉં ને પછી સાઈડ ઉપર જાઉં. તો ચાલો નીકળીએ. ગાઈસ અત્યારે સાઈડ ઉપર જો કરાઈ હાલે. ફૂલ એટલે ફૂલ એકદમ પવન ને સાટાઈ આવે ને ઓલી બાજુ જો કામ ચાલુ હે. હરસી કેમ બોલતી નથી હે? ને હું હે ને હું અને છોકરી બે છે પાછળ ખોડિયાર માતાજીનું મંદિર હે ને ત્યાં જઈએ, કારણ કે બહેન ફાંકીમાં ટાણું નથી જતું. કે હાલ દર્શન કરે આવીએ માતાજીના. બસ પાછળ હે તમે જોયું જ છે. ત્યારે પાછા મારી સાથે આજે પાછા દર્શન કરી લઈએ. ચાલો એટલું થઈ ગયું હતું, વરસાદ પડ્યો ને વખત આખું સુકાઈ ગયેલું હતું આખું. તો ગાઈસ જો આ ખોડિયાર માતાજીનું મંદિર તમે જોયું જ છે, આગળ હું બ્લોગ મૂકતી એમાં. તો ગાઈસ દર્શન કરી લ્યો મારી સાથે તમે પણ. ખોડિયાર માતાજીના જો કેવા બેઠા રૂપારા, ડુંગર જેવું હે ત્યાં હાવ. તો ગાઈસ અત્યારે બનાને ગામમાં જાઉં તો મેં કીધું કે ચાલ હું પણ બેઠી આવું, કારણ કે મારે
કંઈ કામ ન તને બોર થઈ બેઠા બેઠા અહીંયા. તો જો એક નવી વસ્તુ, જો આ બધા હે ને ઝૂંપડા નવા બનાવી લીધા. કેટલા છે? આ એક છે, પછી ઓલી બાજુ જો એલા 2 છે, બાજુ 3 છે. પહેલાં હે ને અહીંયા હતું, તો અહીંયા હવે ઉપર ઓલું હતું ને તો નીચે વરે પડે તો પાછું કંઈક પૂરી થાય ને એવા હાટું જો બીજા હે ને નોખા ઠેકાણે બનાવી લીધા. બસ જો એ નવું હતું, બીજું તો કંઈ નવું નથી, જીવતું ઈ જ છે. અત્યારે હવે જાઉં ગામમાં. તો હું બેઠી જ, અમારે કંઈ લેવાનું તો નથી પણ એની હે લેવાનું હતી. મેં કીધું તો હું બેઠી આવું તો જઈએ. બસ એવું છે બ્લોગમાં, એટલે જ હું કંઈ બ્લોગ ન ઉતારતી, કારણ કે શું બતાવું, રોજ રોજ એકને એક વસ્તુ કોઈને ના ગમે. પણ થોડાક દી બ્રેક લગાડી દીધો તો નવું હોય તો ગમે. તો ચાલો જાઉં તો જઈએ. બધું કરી આનું ગઈશ બોલે 15 દિનનું કરી આપણે માલ બનાવીને ચડાવી દઈએ એટલે મેં એમ કહું છું કે કોમ્પ્લેક્સના કામ કરું હે કોમ્પ્લેક્સના કામ કરું કોમ્પ્લેક્સનો કોમ્પ્લેક્સ બનાવવાનું હોય તો કામ કરો. ગઈશ. પાછો મેં રોલ લીધો. ખટ્ટી ઇમલી. 5 તો ગાઈસ અત્યારે અમે ખાવા બેઠા અને આજે જો રોટલો, દાળ, છાશ, ટમેટાનું શાક બપોરનું, દાળ, રોટલી અને ભાત, એટલું જ છે જો જમવામાં. તો ફાઇનલી ગાઈસ અમે અમારા રૂમે આવતા રહ્યા. જો એ બેઠા ડોલા શોલા તો અત્યારે રૂમે આવતા હતા, ખાઈ પીએ. મેં કીધું કે ચાલો હવે બ્લોગનું એન્ડ કરી દઉં. તો એવું ઉતારવાનું કંઈ હોય નહીં, પણ તોય આજે કેટલા દિવસ પછી મેં ઉતાર્યો. તો જોજો ને કંઈ નવું હશે તો પાછો ઉતારીશ. તો ત્યાંના પણ બાય બાય.